લવ બાઇટ એટલે કે હિક્કી. હવે અત્યારના જમાનામાં હિક્કીને પ્રેમની નિશાની તરીકે જોવામાં આવે છે, પરંતુ આને કારણે તમારું મોત પણ થઈ શકે છે. થોડા દિવસ પહેલા જ એક સમાચાર આવ્યા હતા કે મેક્સિકોમાં 17 વર્ષના છોકરાને તેની ગર્લફ્રેન્ડે લવ બાઇટ આપ્યો હતો અને આને જ કારણે થોડા દિવસ પછી એ છોકરાને સ્ટ્રોક આવ્યો હતો અને તેનું મોત થઈ ગયું હતું. અને તેના થોડા દિવસ પહેલા એક એવા સમાચાર આવ્યા હતા કે આવી જ એક લવ બાઇટને કારણે એક મહિલાને પેરાલિસિસ થઈ ગયું હતું. તો આમાં પ્રશ્ન એ થાય કે આ જે હિક્કી છે એટલે કે જે લવ બાઇટ છે એ સાચે જીવલેણ છે? અને જો તેનો જવાબ હા છે તો આ ગળામાં આપવામાં આવેલું જે લવ બાઇટ છે તેના કારણે આપણે કેવી રીતે સ્ટ્રોક આવે છે, આ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે એવું અત્યારે કહેવાય છે કે જ્યારે બે વ્યક્તિ રોમેન્ટિક રિલેશનશિપમાં હોય છે ને ત્યારે એકબીજાને પ્રેમ જતાવવા માટે તેઓ ગળા પર એકબીજાને લવ બાઇટ આપે છે. પણ જો તમે પણ આવી વ્યક્તિમાંથી એક છો ને તો થોડા ચેતી જજો, કારણ કે આ લવ બાઇટને કારણે તમારો જીવ પણ જઈ શકે છે. કારણ કે એવું કહેવાય છે કે આપણી ગરદનની બંને બાજુએ કેરોટીડ ધમનીઓ હોય છે અને આ ધમનીઓ આપણા બ્રેઇન સહિત આપણા માથાને લોહી પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે કોઈ વ્યક્તિ ગરદનની આસપાસ લવ બાઇટ આપે છે એ જગ્યાએ રક્તવાહિની એટલે કે બ્લડ વેસલ્સ ફાટી જાય છે અને આને જ કારણે ત્વચાની નીચે લોહી એકઠું થઈ જાય છે અને એ જગ્યા પર લાલ કે જાંબલી રંગનું નિશાન બની જાય છે. સામાન્ય રીતે એવું જોવામાં મળ્યું છે કે આ જે લવ બાઇટ છે એ થોડા દિવસમાં ઠીક થઈ જાય છે, પરંતુ અમુક કિસ્સામાં એવું બને છે કે તમારા ગરદનમાં જે લોહી ગંઠાઈ ગયું છે ને એ બ્લડ ફ્લોને કારણે તમારા હૃદય અથવા તો મગજ સુધી પહોંચી શકે છે અને આને જ કારણે આગળ જતા તમને હાર્ટ એટેક અથવા તો બ્રેઇન સ્ટ્રોક પણ આવી શકે છે. એટલે કે જો હિક્કીને કારણે તમારા ગરદનની કેરોટીડ ધમનીની અંદરની દિવાલોને નુકસાન થાય છે તો એ જગ્યા પર લોહી ગંઠાઈ જાય છે અને મગજ સુધી પહોંચીને સ્ટ્રોકના કિસ્સામાં પેરાલિસિસનો અટેક પણ આવી શકે છે અને સૌથી વધારે ગંભીર કિસ્સામાં એ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. એટલે કે હિક્કી મળ્યા પછી તમારા શરીરમાં જો થોડા લક્ષણોનો અનુભવ થાય ને તમને, તો તમારે તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો જોઈએ, નહીં તો તમને પણ સ્ટ્રોક આવી શકે છે. હવે જો આ લક્ષણો વિશે વાત કરી લઈને તો શરીરના કોઈ પણ ભાગમાં અચાનક જ નબળાઈ અનુભવી અથવા તો નિષ્ક્રિયતા આવી જવી, બોલવામાં મુશ્કેલી આવી અથવા તો શબ્દો જે છે એ બરાબર ન નીકળવા, આટલું જ નહીં જોવામાં પણ થોડો વાંધો આવી શકે છે અને અચાનક તીવ્ર માથામાં દુખાવો થવા લાગે અથવા તો ચક્કર આવવા લાગે. આટલું જ નહીં, ગરદનમાં જે જગ્યા પર તમને હિક્કી મળી છે એ જગ્યા પર જો તમને તીવ્ર દુખાવો થવા લાગે, આટલું જ નહીં તમને તાવ કે ઇન્ફેક્શન જેવી કોઈ પણ સમસ્યાનો અનુભવ થાય ને તો સમજી લેવું જોઈએ કે આ હિક્કીને કારણે તમને આગળ જતા હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે આ જે પ્રેમ જતાવવાના ચક્કરમાં એકબીજાને જે ગળા પર તમે લવ બાઇટ આપો છો ને એ થોડું સંભાળીને આપજો. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે ને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.